નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે કમ્પ્યુટરમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ જે છે એ વિષય પર MCQ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીશું. સોફ્ટવેર ઇન્સ્ટોલેશન શું છે? તો મિત્રો સોફ્ટવેર ઇન્સ્ટોલેશન છે કે સોફ્ટવેરને કમ્પ્યુટરમાં સ્થાપિત કરવું અથવા તો સોફ્ટવેર જે છે એને કમ્પ્યુટરમાં દાખલ કરવું, બરાબર છે, એને ઇન્સ્ટોલેશન કહેવાય. કોઈ પણ ગેમ હોય, કોઈ પણ સોફ્ટવેર હોય, જેમ કે એન્ટીવાયરસ થઈ ગયું, કોઈ વિશેષ પર્સનલ એપ્લિકેશન માટે બનાવેલું સોફ્ટવેર થઈ ગયું, એ તમારે પહેલા ફરજિયાત કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવું પડે, પછી તમે એનો યુઝ કરી શકો છો. પછી બીજી વસ્તુ કે સોફ્ટવેર ઇન્સ્ટોલની જે ફાઇલ હોય છે એ કઈ ફાઇલ હોય છે? તો એક્ઝિક્યુટેબલ ફાઇલ, એટલે કે .exe ફાઇલ હોય છે, જેને એક્ઝિક્યુટેબલ ફાઇલ કહેવામાં આવે છે. સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતી વખતે સૌથી પહેલા કઈ ફાઇલ ચલાવવી પડે છે? તો મેં તમને હમણાં જ કીધું કે setup.exe. આ exe જે છે એને એક્ઝિક્યુટેબલ ફાઇલ કહેવામાં આવે છે. સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતી વખતે કયો પગલું પહેલું લેવું જરૂરી છે? તો સોફ્ટવેર લાયસન્સ એગ્રીમેન્ટ સ્વીકારવું. તમે જુઓ કે સૌથી પહેલા તમે ડબલ ક્લિક કરો અથવા તો રાઈટ ક્લિક કરીને રન કરો છો સોફ્ટવેરને, તો સૌથી પહેલા તમને એગ્રીમેન્ટ પૂછવામાં આવે છે. એક ચેકબોક્સ હોય છે જેમાં આપણે ટિક કરીએ છીએ અને પછી આગળ વધતું હોય છે. તો એ શું છે? એક લાયસન્સ એગ્રીમેન્ટ છે કે આટલી ટર્મ્સ અને કન્ડિશન જે છે એને આધીન થઈને તમારે સોફ્ટવેર યુઝ કરવાનું છે. સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પછી શું કરવું જોઈએ? તો મિત્રો ખાસ કરીને શું કરવું જોઈએ? કોમ્પ્યુટરને ફરીથી રીસ્ટાર્ટ કરવું જોઈએ. રીસ્ટાર્ટ કરવાથી મિત્રો એ પ્રોપર જે છે એ ઇન્સ્ટોલેશન થઈ જાય છે અને પ્રોપર રીતે વર્ક કરે છે. ઘણા સોફ્ટવેર એવા હોય છે કે તમે રીસ્ટાર્ટ કર્યા વગર એને યુઝ કરી શકતા નથી, કારણ કે જે બૂટિંગ પ્રોસેસ હોય છે કમ્પ્યુટરના હાર્ડવેરની જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એમાં પ્રોપરલી ઇન્સ્ટોલ થઈ અને બધા જ કમ્પોનન્ટ સાથે કનેક્ટ થઈ જાય એટલા માટે રીસ્ટાર્ટ કરવું જરૂરી બને છે. કયું ફોલ્ડર સામાન્ય રીતે ડિફોલ્ટ ઇન્સ્ટોલેશન પાથ હોય છે? તો મિત્રો પ્રોગ્રામ ફાઇલ્સ. તમે મોસ્ટ પ્રોબેબલી દરેક કમ્પ્યુટરની અંદર તમે સોફ્ટવેર ઇન્સ્ટોલેશન જે છે એ પ્રોગ્રામ ફાઇલ્સની અંદર જ તમને જોવા મળશે. મોસ્ટલી સી ડ્રાઈવ હોય છે, સી ડ્રાઈવની અંદર પ્રોગ્રામ ફાઇલ્સની અંદર. કયું સોફ્ટવેર ટૂલ વિન્ડોઝમાં ઇન્સ્ટોલ્ડ પ્રોગ્રામ્સ જોવા માટે ઉપયોગી છે? તો કંટ્રોલ પેનલ. તમારે ઇન્સ્ટોલ્ડ પ્રોગ્રામ જોવા હોય તો કંટ્રોલ પેનલમાંથી તમારે ઇન્સ્ટોલ અનઇન્સ્ટોલ જાડો જે વિભાગ હોય છે ત્યાં તમે જોઈ શકો છો કે કેટલી ફાઇલો એટલે કે કેટલા સોફ્ટવેર કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ થયેલા છે. અનઇન્સ્ટોલ્ડ સોફ્ટવેર શું છે? તો અનઇન્સ્ટોલ્ડ એટલે શું મિત્રો? તો સોફ્ટવેરને કમ્પ્યુટરમાંથી દૂર કરવું અથવા તો ડિલીટ કરી દેવું. આપણે મોબાઈલમાં જેમ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરીએ છીએ એ જ સેમ રીતે કમ્પ્યુટરમાં પણ જે સોફ્ટવેર હોય એને અનઇન્સ્ટોલ કરી શકાય છે. કયા ટૂલનો ઉપયોગ વિન્ડોઝમાં સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરવા માટે થાય છે? તો મિત્રો એડ ઓર રિમૂવ પ્રોગ્રામ્સ. તમે કંટ્રોલ પેનલની અંદર સામાન્ય રીતે તમને એડ ઓર રિમૂવ પ્રોગ્રામ્સ નામનું એક સેક્શન જોવા મળશે. ત્યાં તમે જેટલી પણ તમારા સોફ્ટવેર ઇન્સ્ટોલ જે છે એ તમે જોઈ શકશો અને ત્યાંથી જ તમે અનઇન્સ્ટોલ કરી શકશો. સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતી વખતે કસ્ટમ ઇન્સ્ટોલેશનનો અર્થ શું થાય છે? કસ્ટમ ઇન્સ્ટોલેશન એટલે શું મિત્રો? તો સિલેક્ટ સ્પેસિફિક કમ્પોનન્ટ્સ એન્ડ સેટિંગ્સ ફોર ઇન્સ્ટોલેશન. જો તમે કસ્ટમ ઇન્સ્ટોલ નથી કરતા, બરોબર છે, અને ડિફોલ્ટ ઇન્સ્ટોલ કરો છો તો જે ડિફોલ્ટ સેટિંગ હોય છે એ થઈ જતા હોય છે, અને કસ્ટમ કરો તો તમે મેન્યુઅલી જે કંઈ સેટિંગ કરવા હોય તમારે એ કરી શકાય છે. કઈ ફાઇલ ટાઈપ સામાન્ય રીતે સોફ્ટવેર ઇન્સ્ટોલ પેકેજ હોય છે? તો .exe. પહેલા જ વાત થઈ આપણે. અનઇન્સ્ટોલિંગ સોફ્ટવેર પછી શા માટે સિસ્ટમને રીસ્ટાર્ટ કરવું જરૂરી બને છે? તો મિત્રો ટુ અપ્લાય ચેન્જીસ એન્ડ રિમૂવ ઓલ રિલેટેડ ફાઇલ્સ. તો બધી જ જે સોફ્ટવેર તમે અનઇન્સ્ટોલ કર્યું છે એની જે પ્રોગ્રામ ફાઇલ્સની અંદર ફાઇલો છે એ બધી તમારે રિમૂવ કરવી હોય એટ અ ટાઈમ તો તમારે રીસ્ટાર્ટ કરવું ફરજિયાત બને છે. ટેમ્પરરી ફાઇલ કેમ હટાવવા જોઈએ પછી સોફ્ટવેર ઇન્સ્ટોલ થાય? જો મિત્રો ટેમ્પરરી ફાઇલ્સ ડિલીટ કરવાથી ફાયદો શું થાય? તો સિસ્ટમની અંદર પહેલી તો સ્પેસ વધે, બીજું કે સિસ્ટમની અંદર જે
ટેમ્પરરી ફાઇલો સ્ટોર થઈ છે એના કારણે સ્પીડ શું થાય, સ્લો થઈ જાય, બરોબર છે. તો ખાસ કરીને ટુ ફ્રી ઓફ ડિસ્ક સ્પેસ એન્ડ રિમૂવ લેફ્ટ ઓવર ડેટા, એટલે કે જો તમે અનઇન્સ્ટોલ કરો છો પ્રોગ્રામ તો ટેમ્પરરી ફાઇલ ડિલીટ જ કરી દેવી જોઈએ, એટલે રિસ્ટાર્ટ કરી દેવું જોઈએ જેથી કરીને ટેમ્પરરી ફાઇલ જે છે બધી ડિલીટ થઈ જાય. ઇન્સ્ટોલેશન દરમિયાન એક્સપ્રેસ ઇન્સ્ટોલેશનનો અર્થ શું થાય છે મિત્રો? એક્સપ્રેસ ઇન્સ્ટોલેશનનો મતલબ ઇન્સ્ટોલ વિથ ડિફોલ્ટ સેટિંગ ક્વિકલી, એટલે તમે કંઈ કસ્ટમાઇઝેશન કરતા નથી, જેટલું પણ ડિફોલ્ટ છે આપણે નેક્સ્ટ કરી દઈએ છીએ અને જે ડિફોલ્ટ સેટિંગ હોય છે એ જ પ્રમાણે ઇન્સ્ટોલ કરી દેતા હોઈએ છીએ. કયા પગલાં અનઇન્સ્ટોલ પ્રક્રિયા દરમિયાન ફોલ્ડર્સ અને ફાઇલ્સને હટાવે છે? તો ક્લીનઅપ યુટિલિટી. આ ક્લીનઅપ યુટિલિટી જે છે એ રન કરવાથી મિત્રો જે ટેમ્પરરી ફાઇલો હોય અથવા રિડન્ડન્ટ ફાઇલો હોય છે, ડુપ્લિકેશન હોય છે, એને ડિલીટ કરે છે. સોફ્ટવેર અનઇન્સ્ટોલ કર્યા પછી રીયુઝેબલ ફાઇલ્સ જે છે એટલે શું થાય મિત્રો? તો એવી ફાઇલ્સ કે જે રિમેન્સ ઓન ધ સિસ્ટમ આફ્ટર અનઇન્સ્ટોલેશન, એટલે કે એવી ફાઇલો કે જે તમારા અનઇન્સ્ટોલ પછી પણ ફાઇલ જે ડિફોલ્ટ સેટિંગ હોય છે જે એના રહે છે. તમને જ્યારે અનઇન્સ્ટોલ કરો છો ને ત્યારે તમને એક ઓપ્શન આપે છે કે તમારે સેટિંગ્સ રાખવા છે આના કે પછી ડિલીટ કરી દેવા છે. મોસ્ટલી આપણે ડિલીટ કરી દઈએ છીએ, ઘણા બધા છે એ ખબર ના પડે એટલે યસ નો બેમાંથી ગમે તે આપી દેતા હોય છે. વિન્ડોઝમાં સિસ્ટમ રીસ્ટોરનો ઉપયોગ શા માટે થાય છે? સિસ્ટમ રીસ્ટોર કરવાથી મિત્રો સિસ્ટમ ચેન્જીસ અન્ડુ કરવા માટે. સિસ્ટમ રીસ્ટોર આપણે કરીએ એટલે શું થાય કે જે કંઈ પણ સેટિંગ આપણે કર્યા હોય, બરોબર છે, એ આપણને ખબર ના હોય ને આડાઅવડા સેટિંગ થઈ ગયા હોય તો આપણે રીસ્ટોર કરવાથી બધા સેટિંગ ડિફોલ્ટ્સ પાછા મળી જાય છે, એટલા માટે સિસ્ટમ ચેન્જીસ અન્ડુ કરવા માટે. લિનક્સમાં સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરવા માટે કયું કમાન્ડ વપરાય છે? તો લિનક્સની અંદર મિત્રો sudo apt get remove આ ટાઈપનું જે એક કમાન્ડ જે છે એને રન કરવામાં આવે છે, કારણ કે આ લિનક્સ જે છે એક કમાન્ડ લાઇન રન કરે છે. કમાન્ડની અંદર તમારે કોઈ પણ ટાસ્ક આપવો પડતો હોય છે, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે એની અંદર, એટલા માટે. મેક ઓએસ માં સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરવા માટે કયું સરળ પદ્ધતિ છે? તો મેક ઓએસ માં જે છે મિત્રો ડ્રેગિંગ ધ એપ્લિકેશન ઓન ધ ટ્રેશ, તો ટ્રેશમાં લઈ જવું પડતું હોય છે મેક ઓએસ ની અંદર અનઇન્સ્ટોલ કરવા માટે. દરેક આપણે મોસ્ટલી તો વિન્ડોઝનો જ ઉપયોગ જોઈએ છીએ, પણ દરેક ઓપરેટિંગ સિસ્ટમમાં જુદી જુદી પેટર્ન હોય છે. સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરવા માટે કઈ પદ્ધતિ રજિસ્ટ્રી એન્ટ્રીઝને સાફ કરે છે? તો એડવાન્સ અનઇન્સ્ટોલ ટૂલ. એડવાન્સ અનઇન્સ્ટોલર એક ટૂલ આવે છે, તમે અલગથી જો ઇન્સ્ટોલ કરો તો તમામ ફાઇલ બધી જ ડિલીટ કરી દે છે. જુઓ મિત્રો, આપણે કોઈ પણ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીને એક વખત ડિલીટ કરીએ ને એટલે થોડી ઘણી ફાઇલો તો એની અંદર રહી જાય જ છે, કેમ કે એ ફાઇલો સેટિંગ્સની હોય છે એટલા માટે એ રહી જાય છે. પણ તમે આ એડવાન્સ અનઇન્સ્ટોલ ટૂલનો જો ઉપયોગ કરીને કરો ને તો ટોટલી ફાઇલ્સ રિમૂવ કરી દેતું હોય છે. અનઇન્સ્ટોલિંગ સોફ્ટવેર પછી રીબૂટ કરવાની જરૂર શા માટે છે? બરોબર છે, તો એટલા માટે છે તો કમ્પ્લીટ ધ અનઇન્સ્ટોલ પ્રોસેસ એન્ડ એન્શ્યોર ઓલ ચેન્જીસ આર એપ્લાઇડ. જો મિત્રો અનઇન્સ્ટોલ અને ઇન્સ્ટોલ બંનેવ કર્યા પછી આપણે રીસ્ટાર્ટ કરવું સારું રહેશે. એક સારી ટેવ કહેવાય, ગુડ હેબિટમાં આવે કે તમે જો રીસ્ટાર્ટ કરો છો તો પ્રોપર ચેન્જીસ જે છે સિસ્ટમ જે છે એ વર્ક કરી શકશે, બરાબર છે. તો અહીંયા આપણે સોફ્ટવેર અનઇન્સ્ટોલ સોફ્ટવેર ઇન્સ્ટોલનું જે સેક્શન છે, વિભાગ છે, એ ખતમ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ ટોપિક અભ્યાસ કરીશું.